હાય ગાઈઝ તો ગાઈઝ આજે હું તમને રાતનો વિડીયો બનાવવાનો છું કે આજે રાત્રે અમારા ઘેર હું બનાવ્યું છે જે યુટ્યુબ પર મૂકવાનો છું યુટ્યુબની ઉપર અને હાલ પૂરો વિડીયો બનાવવા છે અને પૂરો હાલ ઘેર નીકળ્યું છે તો હું અમારા ઘરમાં હું બનાવ્યું છે તમને બતાવું એટલે આપણે પૂરાને બાય બાય કરીએ અને પૂરો ખાઈ બાઈને નીકળ્યું છે જય મેં પૂરા શોધી જજે અને દૂધનું ગેન બેન સર ના રસ્તામાં શું પૂરા નહોતું રસ્તામાં ચોક્કસ ખબર પડી બકા કેજે ફોન સારું અને તું ઊંઘી જજે મોડે જાગતું નહીં રોજ ચાલ સારું સારું હાય ગાઈઝ જોઈ શકો છો આજે તો મારા પપ્પા કચરો વારું છું જે આજે નહીં વાળતા રોજ વારું જ છું અને હાલ ચોમાસાની હાલત જુઓ તમે ઘરમાં કપડો મૂક્યો છું અને એક બાજુમાં મમ્મી શું બનાવે છે મમ્મી શું બનાવ્યું આજે મમ્મી તારો અવાજ ચમ નહીં કરતું કારણ કેવું રોજ તારો અવાજ જોરથી નહીં કરશે આજે તારો અવાજ અત્યાર સુધી હું ઘણી બહુ પાડીશું હું બહુ પાડવા માંગતી નથી શા? હું જે મને બોલું છું આખી જિંદગી બહુ બહુ પાડી હું તમારા પાસે હું બહુ પાડવા નહીં માંગતી એટલે મને બોલાવતો નહીં જો ગાઈઝ માં મમ્મી વખત દૂધપાક બનાવ્યું છે જોઈ શકો છો તમે મમ્મી તું હેની બહુ પાડી હતી પેલા છોકરો પાસે તમારા પાસે કોઈને ગમે તે બોલે તો કાળા પાણી બોલે એવું જ અને જો ગાઈઝ માં મમ્મી વખત દૂધપાક બનાવ્યું છે તમે ખાલી દૂધપાક જુઓ ખાલી જો ગાઈઝ ચોખા કાજુ બદામ બધું નાખીને કારણ કે અમારા ઘેર જે આવ્યા છે ને જે ભાઈઓ ગોવિંદભાઈ ને એમનો ભાઈ જે ચણતરનું કામ ચાલે છે એમના માટે સ્પેશિયલ રોજ અમે એ જમવાનું બનાવીએ છીએ તો મમ્મી દૂધ બનાવ્યું છે જો યોર માટે સ્પેશિયલ રોટલી ચોપડી છે આઈયો રોટલી છે ને આપણી સાથે આપણે આઈયોની રોટલી જો ગાઈસ બે જણોની અને મારા મમ્મી શાક બનાવ્યું છે એનું શાક છે કુબીનું શાક લાવજે શાક જો ગાઈસ કુબીનું શાક મમ્મી બનાવ્યું છે લાય જોરથી જો ગાઈસ અને બાકી છે ગાઈસ જો ખબર ના હોય તને કુકરમાં શું મમ્મી લે કુકરમાં ખીચડી બનાવીશ મમ્મી હું સબક તારા જો ગાઈસ માં અમે ઓકન ખીચડી બનાવી છે જોઈ શકો છો તમે હું કેવું છે પૂરા લે છે ઓકે તો આ રોટલીમાં ફરક નહીં કરતો પણ આ યોની બે જણની રોટલી છે ચોપડીને મૂકી છે અલગ છે અમારે કોઈ ચોપડેલું ખાય ના ખાય એટલા માટે આ અમારી રોટલી છે અને આ એ ભાઈની રોટલી છે ફરક એટલા નહીં કર્યો કારણ કે એ બે જણ જ છે એટલા માટે તો ગાઈસ અમે હાલ જ આવ્યા છે જસ્ટ અને આજે સ્પેશિયલ જો તો વેક્સ કરાવવા તમે જોઈ શકો છો જો વેક્સ કરી દીધી છે હાથે પછી હોય તો વેક્સ નહીં કરે પણ જો પગે વેક્સ કરી દીધી અને મસ્ત હું હેર નું પેલું કરાવીશ જુઓ કેવાય ને સ્પા હેર માં સ્પા કરાવ્યું છે જુઓ તમે હેર માં સ્પા કરી દીધું છે અને ગાઈસ કઠેરા આવી જશે હું તમને હવારે કઠેરા બતાવ્યો હો જેવા આવ્યા છે તો બતાવ્યો હું લેવા હતી જોડી સાસ ના મેળાવ ખાવા શમ દૂધ બનાવી પછી બનાવીશું દૂધપાક જ ખાવાનો છાશ ના ખવાય બધા લાવવાના મળી શકે તમને દૂધ ને છાશ બધું એક જગ્યાએ મજા ના હાટું મસ્ત દૂધવાની છાશ નો નામ હે મને તો બકા દૂધ ઓછું ભાવ હશે તન દૂધ બધા ભાવ હશે આ બધા એમ થાય ભલે હું ઘેર જવાનો તો દૂધ પીન છે ગાઈઝ આ છે ને ઘેર જવાનું છે મુકતા બહાર જવાનું દૂધ ખાઈને ના જવાય એવું પણ ના હોય. દૂધપાક જોઈને એની નિયત બગડી છે છેક થયો ને તો ખાવાનું જોઈને બગડ જ છે પુરાનું પણ દૂધપાક જોઈને ઘણી નિયત બગડી છે એની આજે જો ઘેર જવાનું હોય ને એવું કોઈ લખ્યું નહીં જોઈએ કે ઘેર જવાનું દૂધ ના ખવાય બધું ખવાય ખાવાનું ખાવા માટે જ છે ખાવાનું ગાઈઝ આ ચડ્ડા તમે જે જોઈ શકો છો ને આ ચડ્ડા ડીમાર્ટ માંથી લીધેલા ચડ્ડા છે 99 રૂપિયા ઓનલી ફોર 99 હું છે મમ્મી બોલા બે જબ કહે તા જવાન નહીં કે જવાનું જલ્દી જા હેડ આ તો હું ખાઈ લઉં હારું ખાઈ લે જો ગાઈસ કેટલા વાગે 7 વાગે છે તો અંધારું જોઈ જુઓ બહાર કેટલું અંધારું આજે રાતનો સીન તમને બતાવું ચલો મારા જોડે જો ગાઈસ અંધારામાં મારું ઘર આવું દેખાય છે અંધારું એકદમ છવાઈ ગયું છે એન્ડ તમે જોઈ શકો છો તો કંઈક ઘરનો માહોલ જો રાતનો જોયું તમે તો ગાઈસ ફાઇનલી રાત પડી ગઈ છે આજે તો જુઓ ગાઈસ મમ્મી દૂધનું નિખાર આવ્યું છે બધું નાખી છે મમ્મી દૂધમાં મમ્મી આ બધું છે તારું દૂધ આ બધું બધા છે એમથી જો ગાઈસ મમ્મી 24 કલાક ખાવાનું બનાવી કરે છે પણ મમ્મી મને પ્રોમિસ કરું છું કે નવા ગયા જવું ને બસ તારા સોફામાં બેસી જ રહેવાનું બે ટાઈમ હું જ રોતી તમને હાલે ચિંતા ના કરતો ખાલી શૂટમાં જોવો ને તમે તમારે કોક બનાવી દેવાનું સાચી વાત છે પપ્પા હા બરાબર છે. ના બારથી લઈ શું કેવું છે તમારું બરાબર છે દિવાળથી રોકેટને જણી હા ને આરામ કરવાની હા કમાવી મધ્યાહમાં જઈ જઈને હેડીને થાકી જઈશ દિવાળી પરથી બંધ હા પૂરો ખાવે છે પૂરો નીકળી છે ઘેર શું બન્યું બકા શાક
શાક કેવું બન્યું છે તીખું તમ આ કે બેટ કોમ્પ્લીટ છે પાછો લે જો ગાઈસ વખત દીવો એ કરું પાછો છું. લે એ વખત કરો આ છે માતાજીનો દીવડો જે ઝગમગ ઝગમગ જ કરે છે જો તમે આમ બધો એમ ના કહેતો કે દીવો ધોવો ને આ બધું આ ઐતિહાસિક દીવો છે ના મેરો ધોવો જ છે આ છે મારા મહાકાલી માતા અંબા માતા અને આ દીપેશ્વરી માતા અને આ મારા લડ્ડુ ગોપાલ સ્પેશિયલ ઉપર બેહાડે છે ખોણામાં ગાઈસ આ જે મારા મમાનો છોકરો ગાઈસ આ મારા મમાનો છોકરો છે ને ભૂરો એ હવાનું ને હોદનું બધું ભેગું ખાઈ જાય છે પાછું એને બહુ ટેવ છે ઘેરે હવારે ઘેર ના હોય તો હવાનું બન્યું હોય ને તેના ભાગનું એને હાલવાનું તે મને યાદ આવ્યું કે લે આ દાન ડુંગળીનું શાક હવારે બનાવ્યું હતું ને સાખી કીધું લે ચાક છે એવું બન્યું છે હું ખાઈ એટલે ઉસમ હાથ થતો હા હું ખાવાનું છે હું એ મારે રોટલી નહીં બનાવી હું ખીચડી ને શાક કેસે છે ગેસે છે ને પણ મારે ખીચડી ને શાક ખાવું સાસ્તું હા લે અનાજ શાક તો ખવાય તારથી આ ખાઉં છું ને દાળ ડુંગળી ખાઉં હા એ છું ખવાય કોબી એ ખવાય દૂધ પીવાય સારું દૂધ તો નહીં પીવાનું મારે પીસા લે આવી આપણે તો ભાઈ પુનીત બહુ ટાઈમ કર્યો આ કાઢ્યો આજ તો અમે નિકોડા જતા પપ્પા નીકોડા પૂરો બે હા હા કામ હતું કઈ હા મારે કોમ હતું થોડું બજારમાં એટલું એવું છે ગાઈસ મારી મમ્મી આજે શાકમાં છે ને તે મરચું મીઠું બધું નાખ્યું છે ટેસ્ટી એકદમ શાક બન્યું છે તો મમ્મી શાકમાં હળદર જ નહીં નાખી જુઓ તમે કલર જ નહીં આવે કલર જ નહીં આવે ચાલો ગાઈસ કોઈ નાખી દે પણ શાક એકદમ મસ્ત છે ઘી રેવટ નાખી દે હો ના ખીચડી શાક જ તું એ તો વાત હતી હું સન ના પહલતા નહીં બધું બતાવવાનું બોલતા નહીં કરતા નહીં. કર્યો જમી લીધું મતલબ બે હે મારું ટકા એમ કોઈ બે આયા ને બોલા સન જો આવું 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 છે બુરા સુરેશભાઈ એ રોટલી હો દૂધ તમારે જેવી. ખાવું હા ખાઈએ આપણે બે ગયો, લો. ભાઈ આવે તો ખાઈએ. ગાઈસ અગર ચણા દાળ ડુંગળીનું શાક છે હા, એટલે હાથથી જુઓ તમે આ થોડું સાઈડમાં લઈશું અમે પણ મોબાઈલ નજીક લાવો થોડું અહીંયા ચણા ડુંગળીનું શાક છે હવે જે આપણે લુખ્ખું ખાઈ શકીએ હેલ્ધી કહેવાય જુઓ આ રીતે ખાવાનું હવાય બનાવી પણ કોઈ ગાય તો બોલે. હારું ટેસ્ટી છે ને? દાળ બનાવી પણ ચણા દાળ તો હારી બહુ મસ્ત. ના હારું ચલો દાળ પેલા ભાઈ નાખી દો. ના એ ના એવું એક ખાતો. એ દાળ બસ ગાઈસ તમને એવું લાગે છે ને કે આ શાકમાં હળદર નહીં આ શાકમાં પણ આ શાક એટલું ટેસ્ટી બન્યું છે ને ગાઈસ ખરેખર બહુ ટેસ્ટી બન્યું છે નહીં પૂરા બહુ. પૂરા બોલાતું નહીં ખાવે જો પૂરા ટેસ્ટી શાક લાગ્યું આજે બહુ ટેસ્ટ. પેલા બે ભાઈઓ આવે ને રિયલ બતાવું હો તો મને જોઈને. બે શાક એવો છે આ રીતે કીધું લે પપ્પા જો પપ્પા આવો આમ પકડનો ફોન એ નહીં ખાય. ફોન પકડતા આવે ને પપ્પા હા? શાક આપણી મમ્મી લે. તમે તીખું ભાવ અચ્છા તીખું એકદમ ઓ શાક તીખું છે આજે મસ્ત રસ્તો મેં બી હસ્તમાં હાથી ટાઈમ મળ્યો છે ખાવાની માં બધું ખરી એમ નહીં ઓમ સાઈડમાં ખોખરા ખીચડી અને ખબર ભૂખ લાગી. ઓલો ટીલા ખાવા પછી દેખાય હા. એક જગ્યા પછી ખીચડી લેવી આ વખત દૂધ પાક ખાવાનું જ નહીં અને દૂધ પાક ખાઈ ખાઈને જ શરીર ફૂલે છે પછી એવું ના હોય. કેમ છે યાર અહીં તો મોટી વાત એ ચમચે ઈ કરી નાખ. યાર છે આવવાનો યાદગીરી રાજકોટ માં બધી આ ગોવિંદભાઈ છે ગાઈસ આ ગોવિંદભાઈ છે અને અહીંયા ભોણ્યું છે કોનો ભાઈ? તમારું નામ શું છે રાજુભાઈ અને આ ગોવિંદભાઈ ઓનું ચંતનનું કોમ છે પણ ચંતનના કોમમાં કોઈ દિવસ અમે એવું નહીં કેવું પડ્યું કે આ કરજો તમે આ કરજો એકદમ જોરદાર કોમ્યોનું મસ્ત આમ દિલ ખુશ થઈ જાય એટલે લાસ્ટર ચણતર કારીગર પેશ. પ્લાસ્ટર અને ચંતર કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે તમારો 10 વર્ષથી 10 વર્ષથી એક્સપિરિયન્સ છે ગાઈઝ ઓન પણ ઓન કોઈ ફરિયાદ ના આવે કશું નહીં ઉપરથી હું એમ કહું કે આ કરવાનું છે
ગોવિંદભાઈ આગળ વાંચે તો કે ઈ હવ થઈ જાય અને આ તો એ જે રસોડાની જાળી મુકાઈ છે ને એ મું નતો ને એટલા માટે નકર જો મું હોત ને તો આજે લોખંડ આવ્યું ને એવી જાળી આવત ભાડેમાંથી લોખંડ આવત એવી ખબર ને માં આપવા સ્વાથી લઈને આવ્યા હતા પીળું લોખંડ જીઆરડીસી મુકાઈ જેડીસી બનાવી કારણ ખાઈ લે તમે ખાઈએ સબ બસ ખાઈએ હાલો ઓરા આલુ છું મારા સારું ભાઈ દાળ નહીં ખાતે દાડે શકો જાણ ઓડી દેખો ચલ એ લઈ ના વાલે વગેરે દેશી પણ નહીં કોઈ દેશી એ બધા દેશી આ તો અમેરિકન ડોડસ મમ્મી ઘરી ઘરી જ મસ્ત બાકી જોઈને હાલો ગઈ જ જોજો ગાઈસ ભૂરો છે ને તે તમે જોઈ શકો છો ધરેલી મેં દૂધ પી લીધું છે ભૂરા ધરે દૂધ પી લીધું છે એને ત્રણ વખત લીધું ભૂરા 2 વખત લીધું હું એક જ વાર 2 વખત જુઠ્ઠું નહીં બોલ બગાઈ 2 વખત કરો 3 વખત લીધું છે પણ મને તને દૂધ ના પીવાનો ઉદ્દેશ શું હતો તને ખબર હું એક જ વાર છે લીધું. તું બાઇક લઈને જવાનો છો ને એટલે રસ્તામાં શોક પવન અડે ને તો ઘેણ બેન ના સર દૂધ ઘરે દૂધ પીને બાઇક પર જઈએ તો ઘેણ ના આવે ઊંઘ ના આવે પણ હું એક જ વાર લીધું હા એટલે એટલે આ મને જસ્ટ ઘેર વાત છે તને ઘેણ તો ચડે હે નહીં ચડ ના સર પપ્પા શું લાગે છે સુરેશભાઈ શાક ચાલો શાક કેવું બન્યું છે આપણા સુપર જ બને કાયમ માટે કોણ તો વાત જ નહીં થાય ગોવિંદભાઈ તમને કેવું લાગ્યું શાક ગોવિંદભાઈ શાક કેવું બન્યું તમે આટલા દિવસથી ખો છો તો તમને ખાવાનું કેવું લાગે છે? મસ્ત મજા આવશે ને હાવ ફોટો કરતા આવે ને કે જોતો હે વિડિયો તો એસામાં ગઈ જો માં અમે ગઈ આખા દિવસ કોમ કરીને થાકી જી અને અત્યારે હાલ શાંતિથી આ પંખ બેઠી છે જુઓ આખો દિવસ છે ગુડુસ મમ્મી તો હારે પહોંચવા કે ઉઠું વાળા પહોંચે પોચ સાડા પોચમાં અમે ઉઠી જાય છે સવારે પેલા ડુગો પાલું નવરાવાના કોમ કરવાનું બધું પછી શાળામાં જવાનું ટાઈમ સર જો અને ભૂરવામાં તારે ઘેર જાય છે તો આપણે ભૂરા રજા લે જય અંબે ભૂરા પૂરો ચશ્મા પહેરીને આવ્યો છે જુઓ આ પીરા પીરા ચશ્મા રાત માટે સ્પેશિયલ છે જુઓ આ રાતે પહેરો આ ઓળથી રાતે બધું કમ્પ્લીટ દેખાય હવ એટલે પૂરા પહેર બકા જાહેર લાવ પડી રાતી યાર ભૂરા તું કે દેખાતું તું આવજો નાવ કપ્યો ફોન કરજે ફોટો બતાને જય અંબે જય અંબે વિલુપ્ત થઈ ગયો પૂરો ના લેદર પૂરો હા